નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કોરોનાની. ભીડમાં જાઓ તો માસ્ક જરૂરથી પહેરજો. સિનિયર ફિઝિશિયનનું કોરોનાને લઈને સૂચન. વધતા કોરોનાના કેસોને લઈ સૂચન કર્યું. અશક્ત સિનિયર સિટીઝનોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જો જવાની જરૂર પડે તો તેવા લોકોએ માસ્ક પહેરવું જોઈએ. લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓએ ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા જોઈએ. જેઓને કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે તેઓએ ઘરથી બહાર નીકળતા માસ્ક પહેરવું જોઈએ. ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી માસ્કની વાત છે, આજની કન્ડિશન જોતાં દરેકને મેન્ડેટરી માસ્ક પહેરવાની કોઈ જરૂરત નહીં લાગતી. છતાં પણ જે લો ઇમ્યુનિટી ગ્રુપ્સના પેશન્ટ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, કેન્સર, નાના બાળકો, સિનિયર સિટીઝન, એ લોકોને કોઈ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં મેન્ડેટરી જવું પડે તો એ લોકોને માસ્ક પહેરવું જોઈએ. બીજું, જેને કોઈ પણ જાતનો વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ, ઉધરસ હોય એ ઘરથી બહાર નીકળે અને કોઈ ક્રાઉડિંગ પ્લેસમાં, બજારમાં કે ઓફિસમાં જાય તો એમને ઇટ ઇઝ બેટર કે માસ્ક પહેરવું જોઈએ. ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, કારણ કે ફક્ત એક જ દિવસમાં 33 નવા એક્ટિવ કેસ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ રાજ્યભરમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે, જે અગાઉના કેસોથી વધીને ડબલ સેન્ચુરીને પાર કરી ગયા છે. અગાઉ 190 કેસ હતા, જે અત્યારે 223 પર પહોંચ્યા છે. આ કેસમાંથી સૌથી વધુ અમદાવાદના 145 કેસ છે, જ્યારે રાજકોટના 23 કેસ અને 23 કેસ સાથે રાજકોટ બીજા ક્રમે છે. આ સક્રિય કેસોમાંથી મોટા ભાગના દર્દીઓ ઓમિક્રોનના સબ વેરિયન્ટ LF7.9 અને XFGના હોવાનું જીનોમ સિક્વન્સિંગમાં ખુલ્યું છે. વળી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી સહિત 3 દર્દી દાખલ. 8 માસની બાળકી હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. હાલની સ્થિતિ પ્રમાણે કોરોનાના કેસો ધીરે ધીરે વધતા દર્દીઓ માટે સાવચેતી જરૂરી છે. ખાસ કરીને જે લોકો પહેલેથી બીમારીઓ ધરાવે છે તો સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, બાળકોને ધ્યાન રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે, જેમાં એક નવજાત બાળક કોરોના પોઝિટિવ હોવાથી NICUમાં સારવાર અપાઈ રહી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ નોંધાઈ છે. મહિલાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. બંનેની સ્થિતિ હાલ સ્થિર હોવાની માહિતી મળી. આ તરફ અસારવા સિવિલમાં પણ કોરોનાના 3 કેસ નોંધાયા. 8 મહિનાની બાળકીનો કેસ પોઝિટિવ આવ્યો. બાળકીને ઘણી બધી જુદી જુદી કોમોર્બિડિટીઝ, અન્ય બીમારીની સારવાર લેવા આવેલી બાળકીનો રિપોર્ટ કરાવાતા તે પોઝિટિવ આવી. હાલ બાળકી PICUમાં દાખલ. એક 60 તો અન્ય 40 વર્ષીય વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ. આજની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં 2 કોવિડ પોઝિટિવ પેશન્ટ એડમિટેડ છે. એમાં એક 23 વર્ષના બેન છે, જેમને ફિમેલ મેડિકલ વોર્ડમાં એડમિટ રાખેલા છે, અને એક ન્યૂબોર્ન છે કે જે કોવિડ પોઝિટિવ મધર હતા, એનું ન્યૂબોર્ન છે જે પોઝિટિવ આવેલું છે, જે હાલ NICUમાં એડમિટેડ છે. લોકોએ ખાસ તકેદારી જે અગાઉ આપણે રાખતા હતા તે ભીડવાળી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે કફ એટિકેટનું પાલન કરવું જોઈએ. માસ્ક શક્ય હોય તો માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ. ઓબેસિટી મુક્તિ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. તે વિષયને ધ્યાનમાં રાખી ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નંબર 14માં ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયું છે. આ રાજ્યનું પ્રથમ ઓબેસિટી ક્લિનિક છે. અત્યાર સુધીમાં 569 દર્દીઓ જેઓ વધારે વજન ધરાવે છે તેમને તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. મહત્વનું છે કે BP, ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની બીમારીને નાથવા માટે ઓબેસિટી મહત્વનો ભાગ ભજવતો હોવાથી ઓબેસિટી ક્લિનિકમાં તેવા દર્દીઓની સારવાર કરાઈ છે. અત્યાર સુધી 500 ઉપર પેશન્ટે એનો લાભ લીધો છે, જેનો BMI ઇન્ડેક્સ 25થી વધારે હોય એ ઓબેસમાં આવે છે, અને એના લીધે જે હાઇપરટેન્શન ને ડાયાબિટીસની એવી બીમારીઓ થાય છે, તો એના માટે બધા નિષ્ણાત ડૉક્ટર મૂકેલા છે અને ડાયટિશિયન મૂકેલા છે, જે એ લોકોની સારવાર માટે
કે આગળ શું તમારે ન્યુટ્રિશન લેવાનું છે અને એ લોકોને ગાઈડન્સ આપશે પેશન્ટ. સમાચારોમાં આગળ વધીએ. ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ ચોમાસામાં જોવી પડશે રાહ. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે. જે ચોમાસું 14-15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ 25 થી 30 જૂને ચોમાસું આવી શકે છે. આ વર્ષે વરસાદ સારો રહેશે અને 100% ઉપર વરસાદ રહેશે. એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સત્ય ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે જેના કારણે પવનની ગતિ વધશે અને લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે. પવનની જે દિશા છે જે વધી રહી મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે. આ બધા પરિબળોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું એની જગ્યાએ આ ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે. આવનારા 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાતવાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે. ઘેડ પંથકના વિકાસને લઈ કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ આરોપો લગાવ્યા છે. ઘેડ વિસ્તારમાં સરકાર દ્વારા 139 કરોડ રૂપિયા નદી ઊંડી અને પહોળી કરવાની વાત કરાઈ હતી જે પ્રમાણે કામો ન થયા હોવાનો તેમણે આરોપ મૂક્યો. સરકારના પદાધિકારીઓ પર પ્રહાર કર્યા. ઘેડમાં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી. આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી. આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40 હજાર હેક્ટર પૂરતું જ ઘેડ હતું. 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું. ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી. 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કોંગ્રેસ સોમવારે ઉમેદવાર જાહેર કરશે. સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારના નામ કોંગ્રેસ જાહેર કરશે. 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને બંને બેઠક પર કોંગ્રેસે પોતાની મજબૂત સ્થિતિ હોવાનો પહેલેથી જ દાવો કર્યો છે. કોંગ્રેસ સોમવારે ઉમેદવારોની નામની જાહેરાત કરશે. જોકે ઘણા નામો રેસમાં છે. હવે કોની ઉપર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળશે તે મહત્વનું બની રહેશે. કડી અને વિસાવદર બેઠક બંને બેઠક પર કોંગ્રેસ કબજો જમાવવા માટે એડીચોટીનો પ્રયત્ન કરી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ પહેલેથી જ કહી ચૂક્યા છે કે બંને બેઠક કોંગ્રેસ જીતવાની છે. હવે આ બંને બેઠક પર કયા એવા મજબૂત ઉમેદવારો કોંગ્રેસ ઉતારશે તેના પર સૌ કોઈની નજર. સોમવારનો એ દિવસ જ્યારે બપોરે 2 વાગ્યા પહેલા કોંગ્રેસ પોતાના નામોની જાહેરાત કરી દેશે. સમાચાર સુરતથી. સુરતના હીરા મંદિરના ભરડા વચ્ચે રત્ન કલાકારોના આપઘાતના બનાવો યથાવત છે. વધુ એક રત્ન કલાકારે મંદિરથી કંટાળી આપઘાત કર્યો. કામરેજના દેરોદ ગામે 45 વર્ષીય રત્ન કલાકાર કપિલભાઈ મનુભાઈ નિમાવતે મંદિરથી કંટાળી ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિવારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું. હીરાના ધંધામાં આવેલ મંદિરથી રત્ન કલાકારોના માળા વિખેરાઈ રહ્યા છે. નોંધનીય છે કે બેરોજગાર રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આર્થિક અને શૈક્ષણિક મદદ માટે જાહેરાત પણ કરાઈ છે પરંતુ સરકારની આ જાહેરાતનો લાભ મેળવવામાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. હીરાના મંદિરના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે. જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 13,500 ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે. હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે, નહીતર આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે. ગાંધીનગરથી સમાચાર. રાજ્ય કર્મચારી મહામંડળની માંગ. કામકાજના દિવસો અંગે માંગ કરી. સરકારી કચેરીઓ માટે લેખિત રજૂઆત કરી. 5 દિવસના સપ્તાહ મુજબ દિવસો રાખવાની માંગ. કેન્દ્ર સરકારના ધોરણે અમલ કરવા રાજ્ય કર્મચારી મહામંડળની માંગ.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટી સુધારણા પંચને લેખિત રજૂઆત કરી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને બિહારમાં તેનો અમલ કરાયો હોવાનો કર્મચારી મહામંડળનો દાવો. ગાંધીનગરથી આ સમાચાર. રાજ્ય કર્મચારી મહામંડળે માંગ કરી છે કે કામકાજના દિવસો 5 કરવામાં આવે. કેન્દ્ર સરકારની કામગીરી મુજબ જ 5 દિવસના કામના 5 દિવસ નક્કી કરવામાં આવે. ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં એક યુવક યુવતીના પ્રેમ લગ્નને લઈને ગામમાં ધીંગાણું સર્જાયું. યુવક પોતાની પ્રેમિકા સાથે ભાગે અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ પાછો નિકોરા ગામે ફરતા બંને પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ થયો. વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારો સુધી પહોંચી મારામારીમાં ફેરવાઈ. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને ગામમાં બંદોબસ્ત ખડકાયો. પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા. હું ત્યાંથી નાહી આવ્યો. પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો. હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું. વડોદરાના ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર રાત્રે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં નશાની હાલતમાં કાર ચલાવતા યુવકે એકસાથે 3 વાહનોને અડફેટે લીધા. પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. પોલીસે આરોપીઓ પાસેથી બિયરના ટીન પણ મળી આવ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આજે સવારે 9:30 ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ 4 રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ. રાજકોટ શહેરના વગડ ચોક પાસે મનપા સંચાલિત ટીપર વાનના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો. આરોપ છે કે ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. જાગૃત નાગરિકે દારૂડિયા ટીપર વાન ચાલકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીના પહેલાદપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરની બહાર આરામથી બેઠો હતો ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો અને તેને સરનામું પૂછવા લાગ્યો. તક મળતા જ તે યુવક વૃદ્ધની ચેન છીનવીને ભાગી ગયો. આ ઘટના ધોળા દિવસે બની હતી. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દિલ્હીમાં ગુનેગારો કેટલા નિર્ભય બન્યા છે. લોકો પોતાના ઘરની બહાર પણ સુરક્ષિત નથી. ગાઝિયાબાદમાં હાઈ સ્પીડ કારનો કહેર. કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીમાં હાઈ સ્પીડ કારનો કહેર જોવા મળ્યો. સોસાયટીના ગેટ ઉપર ઉભેલા સિક્યોરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારી હતી, જેના પરિણામે ગાર્ડ ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનું ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. ગીર સોમનાથ ગામના લોકોએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દ્વારકા બંદર દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. બોટમાંથી બોલેરો ગાડી ભરી વિદેશી દારૂની કોડીનાર શહેરમાં હેરાફેરી થાય તે પહેલા યુવાનોએ પર્દાફાશ કર્યો. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસ ઊંઘતી રહી અને ગામ લોકોએ દારૂની પોલ ખોલી. આ ઘટનાને લઈ પોલીસની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના પલસાણા ટોલ પ્લાઝા પાસે અકસ્માતની ઘટના બની. વહેલી સવારે સચિનથી 4 મિત્રો ચા પીવા નીકળ્યા હતા તે સમયે ઘટના બની. 4માંથી 2 લોકોના મોત થતા ચકચાર. સમગ્ર મામલે પરિવારને અકસ્માત અંગે શંકા. પરિવારે યોગ્ય તપાસ કરવા માંગ કરી. વલસાડના ઉમરગામમાં લેપટોપ ચોરીની ઘટના બની છે. ગાંધીવાડી વિસ્તારમાં બેલા રેસિડેન્સીની એક ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં ચોર એક પછી એક 4 લેપટોપની ચોરી કરી ફરાર થાય છે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ ચોરીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના 200 કરોડના હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મોટો ખુલાસો. વધુ એક આરોપી મયુર ઇટાલિયા ઝડપાયો, જે માર્કેટિંગ પ્રોફેશનલ છે. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 3 દિવસમાં બોગસ એકાઉન્ટ દ્વારા 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. ઉધનામાં વાહન ચેકિંગ દરમિયાન આ કિસ્સો ખુલ્યો હતો.
સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં જે 2 વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી અને BSNLને કરોડો રૂપિયાના બાકી મિલકત અને પાણી વેરા મુદ્દે નોટિસ પાઠવવામાં આવી. શહેર પોલીસના 12 કરોડથી વધુ અને ગ્રામ્ય પોલીસના 31 લાખથી વધુના લેણા નોંધાયા. કલેક્ટર કચેરી પર 8 કરોડથી વધુનો વેરો બાકી છે. સામાન્ય લોકો સામે સખત વલણ અપનાવતી મહાનગરપાલિકા સરકાર તંત્ર સામે વર્ષોથી ઢીલી નીતિ અપનાવતી હોવાનો આરોપ છે. હવે જોવું એ રહ્યું કે આ નોટિસ બાદ સરકારી તંત્ર વેરા ભરે છે કે કેમ. તો ગઈકાલે મારા દ્વારા માનનીય DMC નંદાણી સાહેબ અને મહેકમ શાખાના આસિસ્ટન્ટ કમિશનર ધડુક સાહેબને મેં સૂચના આપી છે કે ક્રમશઃ જે સરકારી કચેરીઓનો જે ટેક્સ બાકી આ ટેક્સ વસૂલવામાં આવે. લાસ્ટ યર રેલવેએ પણ અમને ટેક્સ આપી દીધો છે. હવે આ વખતે અમે પોલીસ કમિશનરની કચેરી રાજકોટ શહેર પોલીસનો જે ટેક્સ બાકી છે એના માટેની પણ અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે 116 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ. નવા ન્યારી ડેમ ખાતે 25 MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી તો વોર્ડ નંબર 2 માં પાર્ટી પ્લોટ અને 150 ફૂટ રોડ રીડેવલપમેન્ટ માટે પણ મંજૂરી અપાઈ. હોકર્સ ઝોનના વેપારીઓ માટે ચાર્જ ₹500 યથાવત રાખી સફાઈ ચાર્જ તરીકે 500 ઉમેરવાનો નિર્ણય લેવાયો. 150 ફૂટ રોડ રીડેવલપમેન્ટ અને ઓવરબ્રિજ માટે મંજૂરી અપાઈ. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. આ 76 દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે. તો રોડ રીડેવલપમેન્ટ અને ઓવરબ્રિજ માટે મંજૂરી મળી ચૂકી છે. 116 કરોડના વિકાસલક્ષી કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી છે. IPLમાં શાનદાર દેખાવ કરનારો ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આજે પ્રધાનમંત્રી મોદીને મળ્યો. બિહારની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી સાથે વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવારે મુલાકાત કરી. વૈભવ સૂર્યવંશીએ PM મોદીને પગે લાગીને આશીર્વાદ લીધા. PMએ કહ્યું તેમની કુશળતાની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. વૈભવના ભવિષ્યના પ્રયાસો માટે PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વૈભવ સૂર્યવંશી જે IPLમાં સ્ટાર ક્રિકેટર તરીકે ઉભર્યો હતો અને તેના યોગદાનને લઈને જે ક્રિકેટ ચાહકો હતા તેમણે પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. આજે વૈભવ સૂર્યવંશી માટે એટલે મહત્વનો દિવસ કારણ કે દેશના વડાપ્રધાન જે છે તે તેમની મુલાકાત વૈભવ સૂર્યવંશી સાથે પટના એરપોર્ટ પર આ મુલાકાત થઈ હતી. વૈભવ અને તેનો પરિવાર હાજર હતો. શાળા પ્રવાસ પિકનિક માટે હવે ખાસ નિયમ. હવે 2 પોલીસ કર્મીઓની ફરજિયાત હાજરી જરૂરી. પિકનિક ભારત દર્શન દરમિયાન નિયમ લાગુ થશે. ગુજરાત DGPનો શાળા પ્રવાસ અંગે ખાસ આદેશ. શાળા પ્રવાસ પિકનિક કે ભારત દર્શન કાર્યક્રમો માટે હવે 2 ગણવેશધારી પોલીસ કર્મી ફરજિયાત રહેશે. બાળકોની સલામતીને લઈને સરકારના સૂચન હેઠળ આ મોટો નિર્ણય લેવાયો છે, જેમાં દરેક પ્રવાસમાં 2 પોલીસ કર્મી ફરજિયાત હાજર રહેશે. વિદ્યાર્થીનીઓના પ્રવાસમાં મહિલા પોલીસ કર્મી હોવી જરૂરી. શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો આદેશ. દરેક પ્રિન્સિપાલને સમગ્ર આયોજનનો અહેવાલ ઈમેલથી જલ્દી આપવા આદેશ. ફી રેગ્યુલેશન કમિટીના ઓર્ડર મામલે શાળા સંચાલકોએ મંડળે ગંભીર આક્ષેપ કર્યા છે. શાળા સંચાલક મંડળે આક્ષેપ કર્યો છે કે FRCનો ઓર્ડર સીધો મળતો નથી, જેથી વ્યવહાર કરવો પડે છે. ફી વધારાનો જે ઓર્ડર FRC દ્વારા અપાતો હોય છે તે પણ સંચાલકોને સીધો મળતો નથી, જેથી આ ઓર્ડર સંચાલકોને સીધો આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. વળી 2017થી અત્યાર સુધી ફીના સ્લેબમાં વધારો કરવામાં આવ્યો નથી, જેથી ફીના સ્લેબમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.